જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું સિંગ ભજીયાનું શાક. સિંગ ભજીયાનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 ટમેટાં લીધા છે, ગ્રેવી કરીને રાખેલી છે. આદુ, મરચાં, લસણની પેસ્ટ કરીને રાખી છે. ધાણા સુધારીને રાખ્યા છે. 2 કાંદાની ગ્રેવી કરીને રાખી છે. આમાં સિંગ ભજીયા લઈ લીધા છે. વઘાર માટે 2 સૂકા મરચાં અને લીમડો લઈ લીધો છે. ખટાશ માટે અહીંયા મેં લીંબુ લીધું છે. અહીંયા દહીં રાખ્યું છે. અહીંયા બધા રેગ્યુલર મસાલા છે આમાં. અને વઘાર માટે તેલ રાખ્યું છે અહીંયા, અને જરૂર મુજબ પાણી રાખ્યું છે. શાક બનાવવા માટે મેં અહીંયા 2 પાવડા તેલ લીધું છે. ગેસ ચાલુ કરી દઈ. શાક હોય એ પ્રમાણમાં આપણે તેલ લઈ લેવાનું. તેલ ગરમ થઈ ગયું, આપણે થોડીક રાઈ નાખી દેવાની છે. થોડુંક આખું જીરું નાખી દેવાનું છે. રાઈને ફૂટવા દેવાની છે. એમાં 2 સૂકા મરચાં લીધા છે, એ નાખી દેવાના. લીમડાના પાન નાખી દઈ. હિંગ નાખી દેવાની છે. પછી આદુ, મરચાં, લસણની પેસ્ટ કરીને રાખી છે, એ નાખી દઈ તેલમાં. બધું તેલમાં હલાવી નાખવાનું છે. એમાં કાંદાની ગ્રેવી છે એ નાખી દેવાની. હલાવી લેવાનું છે. પછી મિક્સ થઈ જાય, 2 મિનિટ રહેવા દઈએ એટલે કાંદાની ગ્રેવી પાકી જાય. હવે એમાં ટમેટાની ગ્રેવી નાખી દઈ. મીઠું નાખી દઈ સ્વાદ પ્રમાણે. હળદર, ધાણા જીરું પાવડર. હવે બધું મિક્સ કરી લઈ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે 5 મિનિટ એને ઢાંકી દઈ. એટલે ગ્રેવી પાકી જાય, બધું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને પાકવા દેવાની છે ગ્રેવીને. હાલો, તો આપણે હવે ગ્રેવી જોઈ લઈ. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ગ્રેવી સરસ થઈ ગઈ છે. તેલ બધું છૂટું પડી ગયું છે. ગ્રેવી સળતી હોય ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની આપણે, એના માટે નીચે દાજે નહીં અને ગ્રેવી સરસ સડી જાય. તો એમાં કાશ્મીરી મરચું નાખી દઈએ. આપણે મરચું નાખ્યું નહોતું, ગ્રેવી સડી જાય પછી નાખવાનું છે. બધું મિક્સ કરી લેવાનું. હવે આમાં સિંગ ભજીયા હવે આપણે નાખી દઈએ. હવે બધું મિક્સ કરી લઈએ.
સિંગ ભજીયા નાખીને આપણે થોડી વાર હલાવવાનું એટલે આવી રીતે બની જાય. હવે આમાં આપણે ઉપરથી દહીં એડ કરવાનું છે, તો દહીં એડ કરી દઈ. આમાં મેં 2 ચમચી દહીં નાખી દીધું. 2 ચમચી દહીં નાખ્યું છે. પછી બધું મિક્સ કરી લેવાનું. થોડું લીંબુ નાખી દેવાનું છે ખટાશ પ્રમાણે. દહીં નાખ્યું છે એટલે બહુ નહીં નાખવાનું. અડધું લીંબુ નાખવાનું. બધું મિક્સ કરી લઈ. તો આપણે બની ગયું છે સિંગ ભજીયાનું શાક. સરસ થઈ ગયું છે. સ્વાદમાંય પણ સરસ બને છે. તમે બનાવજો એકવાર ઘરે. હવે ગેસ બંધ કરી દઈ. હવે આપણે ધાણા રાખ્યા છે એ ઉપરથી એડ કરી દઈ. તો તૈયાર છે આપણું સિંગ ભજીયાનું શાક.